ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લીલા જીંજરા એટલે કે લીલા ચણાને શેકીને તેના ઓળા કેવી રીતે પાડવા તેની રીત હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે લીલા ચણાના ઓળા કેવી રીતે બનાવવા તેની રીત જોઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 3 કિલો જેટલા લીલા ચણા લઈ લીધેલા છે. આપણે તેને પોપટા અથવા તો જીંજરા પણ કહીએ છીએ. તમે જોઈ શકો છો, મેં એકદમ આવી રીતે જે લીલા છે તેવા બધા જ પોપટાને લઈ લીધેલા છે. અને મેં અહીંયા જીંજરાને પહેલેથી જ સાફ કરી લીધેલા છે કે તેમાં કોઈ સડેલો દાણો હોય કે કોઈ ઈયળ હોય તેને મેં કાઢી લીધેલી છે. લીલા જીંજરા હોય એટલે તેમાં ઈયળો હોય જ છે. તો સૌથી પહેલાં તેને સાફ કરી લેવાના. અને હવે મેં અહીંયા એક કઢાઈમાં જેટલા જીંજરા સમાય તેટલા જીંજરાને ઉમેરી દીધેલા છે. ગેસની ફ્લેમને ઓન કરી દીધેલી છે અને તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને તેને શેકતા જઈશું. જીંજરાને શેકતી વખતે તેને તવેથાની મદદથી આવી રીતે હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને બધી બાજુ જીંજરા એક સરખા શેકાઈને તૈયાર થાય અને બધા જીંજરામાં એક સરખી જ ડિઝાઇન પડીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા જીંજરામાં ડિઝાઇન પડવા લાગી છે અને તે શેકાવા પણ લાગ્યા છે. તો આપણે સતત હલાવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. આપણે એકદમ સ્લો ફ્લેમ પર જીંજરાને નથી શેકવાના. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણા જીંજરા સરસ રીતે શેકાવા લાગ્યા છે. એકદમ સરસ એવી તેમાં ડિઝાઇન પડી ગઈ છે અને આપણા જીંજરા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો આવા જીંજરા થાય ત્યાં સુધી આપણે બધા જ જીંજરાને શેકવાના છે. તો હવે જીંજરા શેકાઈ ગયા છે તો તેને આપણે આવી રીતે કોઈ પ્લાસ્ટિક અથવા તો પેપર ઉપર ફેલાવી દેવાના છે. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે જીંજરાને ફેલાવી દેવાના છે, જેથી કરીને તે ઠંડા થઈ જાય. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ જીંજરાને શેકી લીધેલા છે અને તેને આવી રીતે પ્લાસ્ટિક ઉપર ફેલાવી દીધેલા છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે તો તેને આપણે પંખા નીચે જ રાખી દઈશું આખી રાત માટે. તો તમે જોઈ શકો છો કે મેં જીંજરાને આખી રાત પંખા નીચે રાખ્યા અને હવે સવારના સમયે હું તેને તડકામાં રાખી દઈશ. આ શેકેલા જીંજરાને આપણે તડકામાં સાવ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાના છે. તમારે 1 અથવા તો 2 દિવસનો સમય પણ લાગી શકે છે. તો હવે મારે અહીંયા ફૂલ તડકો આવે છે બાલ્કનીમાં, તો મારે 1 જ દિવસનો સમય લાગ્યો છે અને સાંજના સમયે તમે જોઈ શકો છો કે આવી રીતે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને આવી રીતે હાથની મદદથી ચોળી લેશું અને તેમાંથી આપણે બધા જ દાણા તમે જોઈ શકો છો અલગ થઈ જાય છે. તો આવી રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ક્રિસ્પી થવા દેવાના છે. અને ત્યાર પછી હાથની મદદથી આવી રીતે મસળીને બધા જ દાણાને અલગ કરી લઈશું. આવી રીતે જે ફોતરા અને દાણા હોય તેને તમારે ઘઉં ચાળવાનો જે આંક આવે તેમાં ચાળી લેવાના, જેથી કરીને જે ઝીણું કચરું હશે તે બધું જ નીચે ચડાઈ જશે અને જે મોટા ફોતરા વધે તેને તમારે ફૂંક મારીને ઉડાડી દેવાના. તો બધા જ દાણા સરળતાથી અલગ થઈ જશે, ઝાઝી મહેનત પણ નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, મેં આવી જ રીતે બધા જ જીંજરાના દાણા એટલે કે બધા જ ચણાને આવી રીતે ફોતરાથી અલગ કરી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણા ચણા બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આ ચણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે તેમાં મીઠું ઉમેર્યું છે તો તેમાં થોડી ખારાશ પણ છે. તો મીઠાના લીધે આ ચણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, જીંજરાની સિઝન પૂરી થાય એ પહેલાં તમે પણ આવી રીતે ચણાને શેકીને તેના ઓળા પાડી લેજો. અને ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.